હેલો દોસ્તો, જય જોહાર, જય આદિવાસી. તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. માફ કરજો મિત્રો, અમે સાળંગપુર ને બધે ફરવા નીકળ્યા છે. તો અત્યારે અમે આવી ગયા છે ભગોડા મોગલધામ. અને દોસ્તો સાળંગપુરથી સ્ટાર્ટ કરવાનું હતું, કારણ કે સાળંગપુરનો બ્લોગ તો તમે આગળ જોઈ ચૂક્યા છો. અને હવે મેં કીધું ફરી બીજી વાર સાળંગપુરનો બ્લોગ નહીં બનાવો એમ કરીને ત્યાં નહોતો શૂટ કર્યું. હવે અહીંયા જે ભગોડા મોગલધામ જે છે ત્યાં અમે ઉપર અત્યારે આવ્યા છે, ઉપરવાળા મંદિર પર. અને હજી નીચેવાળા મંદિર પર જશું. પછી શાયદ વિચારીએ છીએ કે ઊંચા કોટડા એ બાજુ માં ચામુંડામાના દર્શન કરવા જઈએ. કન્ફર્મ નથી, જઈશું તો ફાઇનલ દેખાડશું. પણ અત્યારે તો પેલા બહુ બધા છે એટલે મતલબ મસ્તીમાં શૂટ કરવાનું ધ્યાન નહીં આવ્યું, એના કારણે રહી ગયું. બાકી હવે બને એટલું શૂટ કરીશું અને શાયદ વ્લોગ વધારે લાંબો તો નહીં થાય, જેટલો બી થશે એ તમને દેખાડશું. તો બન્યા રહેજો દોસ્તો વ્લોગમાં. ચાલો હવે તો હું પણ ફોટોશૂટ કરી લઉં. જો મિત્રો બધા ફોટોશૂટ કર્યા. કેમેરામેન હમારો. હેલો ગાઈસ. હા ગાઈસ. તો દોસ્તો અમે જઈ રહ્યા છીએ અત્યારે હવે દર્શન કરવા માટે ઉપર. એ મેન મંદિર કઈ કહેવાય? આ કે એ હા, આ ખોડિયારમાંનું મંદિર. તો દોસ્તો આ મંદિર છે આપણે ખોડિયારમાંનું. અને જે ભગોડા મોગલધામ મંદિર છે એ નીચે છે. અમને ખબર નહોતી, અત્યારે પૂછ્યું તો ખબર પડી કે આ ખોડિયારમાંનું મંદિર. અને અહીંયા આવીને જોયું પછી ખબર પડી. તો જે પેલું નીચે દેખાય છે થોડું ઘણું, અહીંયાથી ખાસ તો નહીં જોવાય. બાકી અમે જઈએ ત્યાં જઈને શૂટ કરીએ, દેખાડીએ. અને અહીંયા બી દોસ્તો દેખો બેલાયક એકદમ શાંત વાતાવરણ છે. તો ચાલો દોસ્તો નીચે મોગલમાના મંદિરમાં જઈએ. બન્યા રહેજો, કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. ચલો એટલે દોસ્તો તો ફાઇનલી અમે અત્યારે દર્શન કરીને નીકળી ગયા છે. માતાજીનો વિડીયો શૂટ કરવાની મનાઈ હતી તો પણ થોડું ઘણું શૂટ કરી લીધું છે, તો તમે વિડીયોમાં જોઈ લેજો. તો ચાલો બન્યા રહેજો. હવે નીચે મોગલધામના મંદિરે જઈએ છીએ, બતાવે તમે. તો દોસ્તો આવી ગયા છે આપણે મોગલધામ ભગોડા, જે મેન મંદિર છે ત્યાં આવી ગયા. હવે અંદર જોઈએ, દર્શન કરીએ, તમને પણ દર્શન કરાવીએ. આ છે દોસ્તો અમારી ટીમ આખી. તો દોસ્તો હું પણ ફર્સ્ટ વાર જ આવ્યો છું. જે બી હોય તમને દેખાડશો. ચાલો તો આ છે બહારથી મંદિર, આવું મા મોગલનો. અંદરથી મનાય છે ફોટો વિડીયોને, એટલે આ બહારથી તમને દેખાડો છો થોડું ઘર. આવું છે દોસ્તો મા મોગલનું મંદિર. હવે અમે જઈએ ભોજનાલય તરફ.
સંજ્ઞા માંગ. તો ચાલો દોસ્તો, તો બી કન્ટિન્યુ રહેજો. પ્રસાદ લેવા જઈએ હવે. અંદરથી સખ્ત મનાય તે આપણે. એટલે દોસ્તો, તો અત્યારે જમીને આવતા રહ્યા છે અને હવે અમે અહીંથી પ્લાન કરી રહ્યા છે બગદાણા જવા માટે, બાપા સીતારામના દર્શન કરવા માટે. તો દોસ્તો, મારા ફોનમાં વધારે ચાર્જર નથી, તો અત્યારે ગાડીમાં ચાર્જર કરી ફોન મેં, અને જોઈએ રસ્તાનું થોડું ઘણું શૂટ કરું તો કરું, બાકી ચાર્જરમાં ફોન મૂકવાનું. તો ચાલો બન્યા રહેજો વ્લોગમાં. બાપા સીતારામના દર્શન કરાવીએ તમને. ફાઇનલી અમે પહોંચી ગયા છે બગદાણા બાપા સીતારામ મંદિર. તો ચાલો હવે અંદર જઈએ, દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવે. તો બન્યા રહેજો વ્લોગમાં. તો દોસ્તો દેખો, આ છે બાપા સીતારામનું મંદિર. હવે અંદર તો ખબર નહીં અલાઉડ છે કે નથી. વિડીયો ફોટાનો અલાઉડ હશે તો કરશું, બાકી તો ખબર નહીં. હવે અંદર જઈએ તો ખબર પડે. તો ચાલો અમે પણ દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવે. બાપા સીતારામ. હવે જે ભાઈનો પ્રશ્નમાં બાકી હોય મિત્રો, આપના ભોજન શાળાને જે પ્રશ્ન લેવા માટે પધારે. અત્યારે જે યાત્રીઓ આવી રહ્યા છે વિનંતી, દર્શન કરીને ભોજન શાળાને જો મિત્રો, કેટલા બધી અમુક સ્કૂલોના છોકરાઓને પ્રવાસ માટે પણ લાવે છે. હમણાં શિયાળાનો ટાઈમ છે તો જો આ જો મિત્રો, આવી ગયા છે અમે ફાઇનલ મંદિરની અંદર. આ જો બાપા સીતારામની મૂર્તિ. તો દોસ્તો, અહીંયા દર્શન કરી લીધા. હવે ઉપર જઈએ છે રામજી મંદિરમાં. અલાઉડ નહોતું પણ થોડું ઘણું શૂટ કરી લીધું છે. અને હા દોસ્તો, મોગલધામમાં મોગલમાંનો ફોટો મારા ફ્રેન્ડે પિક ખેંચી છે, હું તમને અપલોડ કરી દઈશ, જોઈ લેજો. તો દોસ્તો, આ છે રામજી મંદિર. આ ઉપરના બીજા માળે જ છે જે બાપા સીતારામ મંદિર છે, એની ઉપરના ભાગે જ છે. તો ચાલો હવે બીજું જોવા જેવું હશે એ દેખાડું. બન્યા રહેજો લોકમાં. જમીન બોલો, સમુદ્ર મંથન થયું ને એ વખત સમુદ્ર મંથન નામ આપડ્યું. દરિયામાં ખૂટી જતું તે વખત આ કશ્યપ કાચબાના પીઠ ઉપર એમને તો દોસ્તો, અમે ફાઇનલી દર્શન કરીને આવતા રહ્યા છે. હવે જોઈએ ઘર માટે કશું શોપિંગ કરીએ, થોડું ઘણું ફરીએ, આ બધી પલટન. ચાલો. તો દોસ્તો, જો આ ખરીદી કરે એવો એરિયા છે, મતલબ ઘર માટે કંઈ બી. અમે તો મમ્મી માટે ખાલી બંગડી લીધી છે બસ. ચાલો જોઈએ હજી
કશું લઈએ તો હેલો દોસ્તો, તો અત્યારે આપણે ફાઇનલી નીકળી ગયા છે બગદાણાથી ઊંચા કોટડા જવા માટે. અને હવે આ વ્લોગને અહીંયા કરીએ એન્ડ, કારણ કે વધારે એક જ વ્લોગમાં શૂટ કરવા જશું તો વ્લોગ ઘણો લાંબો થઈ જશે. તો બાકીનો હવે નેક્સ્ટ વ્લોગમાં જોજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.